અમારે જે ડુંડા વાળા ડુંડા ખાવ ડુંડા દાણો નથી ગાડી વિવાહ હા કેને ભાગો ટાઈમ જડે ને તાર ઉતારે ને દઈએ સિકોતરમાં સીતારામ અટાણે હવા હાથ વાઈ ગઈ છે ને હવારનું આનું કામ હોય મોર્નિંગ ઢોરાયરી હોય ને રામામાં હે ને ભીહું દોવાઈ ગયું ને તેવા હતું ઢેકલા કરી દેવા દાન ભેગા કરીને તેમાં ચોરી ભરે ને સીધું નાખવાની જરીએ ન કહે ને એક જગ્યાએ જ્યાં પડે ને ચોરી લઈ જાવી પાછું ભરવું ઢેકલા હોય ને તો સીધા ભરાઈ જાય તેવા હાટું ભેગા કરી નાખીએ સવારમાં ભીહું દોરાવવાની હોય ને પછી ભેગા કરે નકર બહુ ઝાઝો ટાઈમ જોઈએ એમ ઓછો ટાઈમ જોઈએ એવા હાટે જે ભીહ બાકી ને વાસળે ને એક જ મોર રાખે ને બે કી કોળી કર ભીહ દોય બધી ભીહું દોવાઈ જાય ને પછી એની ખાંડ મૂકીએ ને પડોળીને પીવડાવે ને પછી ખાંડ મૂકી બેન ભેગું ને મૂકીએ ને અમુક ખડેલા ને ભીહું ને એને આખા ખીલા ખાડા કરીને કાણા ખીલામાં એટલો કંઈ ખાડો ન હોય કે ખાડા નથી કરતી ને કે ધૂળને કંઈ કાંકરી નાખીએ ને એ પગથી ખોતરાડે ને કાઢી નાખે એક આ ભીહ આણો ખીલો એવું હોય ને આ સેલી હે તો મંજુફી દોવા બહુ જ હાર્ડ હે હવે એક રહી સેલી બીજી બધી દોવાઈ ગઈ ને અમે હે ને ભીહું દોવાઈ જાય ને પછી રોહોળાનું કરીએ ને આ દૂધનું મૂક્યું તે થોડીક વાર એમ તો ભઠ્ઠે રાખીએ ને તો દાજે નહીં નકર દાજે એટલે દહીંમાં આવે ને દાજી શાહી પતાય ને શાહીમાં પણ દાજી ન આવે ખરેખર ગડબડ થઈ જાય પટાણે ને તાપ ઓછો રાખીએ ભઠ્ઠો રાખીએ તે દાજેને દાજીયું દૂધ થાય ને તો શાહીમાં આવે ઘીમાં આવે ને દહીંમાં આવે તે પછી ભાવે ને દાજીયામાં આવે એવા હાટું હવે ભઠ્ઠો રાખીએ અટાણે 2-3 રોટલા થાય તે સુલે રોટલા કરે ને તેને ભઠ્ઠું થઈ જાય તે દૂધ ગરમ કરવું હોય ને લાગે ને અટાણે ઉનાળાને ગરમ થાય તો બહુ ઝાઝી વાર ન લાગે ને ગરમી ઓછું કરવાનું હોય બહુ ઝાઝું ન કરવાનું ભઠ્ઠે મૂકી દઈએ કારણ કૂતા મળે તો બેસી કરીએ ને પછી સુલે હે તો જરીક જાડો થાય ગયો ને જ્યાં થોડોક કડક થયો એટલે 15 દિન વાપરી રહી છે ને નથી આવતા એટલે આજ નથી આવ્યા ને બહુ નથી ડુહાવાળો બાજરો ખવાય ને પછી ડુહું હે ને પાકે ને તાર અલગ થઈ આજ કારુક ને આવે ને ભીહ દોવાની સીધી ને હોટલમાં ગરમી થાય ને બાજરામાં શેકલાઈ આવે બધી ભેગું થાય આમાં જે ડુંડા ખાવ ડુંડા દાણો નથી થયો એ જે ખીરું છે ને આમાં દાણો થાય ગયો ને આમાં તેથી વધારે કડક થાય ગયો આ ગતરા પાસે હે કે મળી જ લાગે નું આગળ પાછળ ચા પીવો ને લેતા લેતા આવતા ઓલી કોને ખૂણે આવતા હે ને તો ચા પીએ લેતા લાગે પેલી નહીં ખાય ખાય પેલી હા બીજા પેલી ખાઈ આપણે ચા પીએ લઈએ છે ને ઢોલિયાનો વારો લીધો હું જોઈ પાટી તાણી છે હા પાટી મોરી પડે ગઈ ટાઈટ કરવી જોઈએ તે મોટીમાં દીકરી હામ બી 2 જણી હોય ને તો કરે હગી એકલાથી ન થાય ને આ પાટી હે ને ધોવી ન હોય ને તો બહુ ઉખારવી પડે મહેનત કરવી તો ધોયેલ છે કે ધડકી ને ઉસાડ આવે તો મેલ્યું ના આમ ધોઈ ત્યાં હા જૂનવાણી વસ્તુ બહુ ગમે એટલે અમે હે ને એની પાછી રિપેર કરે ને નવી કરી લઈએ ફેકેટોથી આ ઢોલિયા જે રંગવાન બાકી રંગા ને વિવાહ હા બાકીને તો રંગે લીધા કાનવાની કઈ હક નથી થતું કેને ભાગું બીજું ને અમુક દીધું આ હીરો આવતી વાત ખાટા કાતરા જે ખાય કોકો ગવાર હે ને થોડાક દીવા ભાવે પછી ઢેગલો આવ્યો નથી બહુ ભાવતા
ઉતારે ને દેવાના છે ને રીંગણી હોય ને રીંગણો હોય હું તો કહેજે લેતા આવ્યા પાયવા ઓલી સાઈડ તો મોટું થઈ ગયું ને હા હે ને રોપ હતો ને એ રાખી દીધું 2-3 દી માં ઉતારી હું કહે છે આકડા જ છે તો રીંગણા થઈ ગયા આની આકડા કહેવાય રીંગણીના આકડા લઈ ગઈ કે રીંગણીમાં ના એટલા છોડવા હે તો એટલા છોડવા પહેલાંથી સ્ટાર્ટ થયા ઓલ કોલસો પીએ છે ને તાવીમાં ને એમાં ગવાર પાછા થઈ ગયા મુલક ઉતારીએ ને વધારે થાય જ્યાં ટાઈમ જડે ને તારે ઉતારે ને દઈએ કે નહીં ઉતારવામાં બહુ જ ટાઈમ જોઈએ તેવા ને હવે કાલુ તુરદાર થોડીક અધૂરી હતી એ હમી કરે ને ઓલી મોટીમાં દીકરી પાટીને તાણે હતી એ હમણાં થઈ જાય કે પાટી હોય ને થોડાક થાય ને તો મોરિયું થઈ જાય તેવા હાટું ટાઈટ કરવી પડે ને મમ્મીનું વંદના તુરદાર જોવે તો જોવા લાગે જોવાય જાય થોડીક એક છે પછી તેલનો પટ મારે મૂકી દે ને તો બગડે નહીં ને કંઈ મટકા પડે છે ને ગવાર છે અમે ઉતારે આમાં હે ને સડાવ ગવાર ને કૂણા બે ભેગા હા સડાવ અહીં કૂણા હોય પણ અહીં બીવાળા હોય ને પછી બહુ બીવાળા થાય ને બાફાને શાક કરવું જોઈએ ને આનું શાક મસ્ત થઈ સડાવ ગવારને ભાવે ને તો આખા ગવારનું શાક થઈ પણ અમે ને સડાવ ગવારનું ઓછું કરીએ કૂણાનું વધારે હોય ત્યાંમાં થઈને સડાવ અલગ કરવાના ને કૂણા અલગ બે મિક્સિંગ ને આ બહુ સડાવ હોય અહીં કૂણા હોય પણ પાકળ ગવાર હોય મારે કોઈ બી થઈ ગયેલો બી કૂણું હોય શાક કરીએ તો હાલે તે આણે બેને અલગ અલગ કરવા આજરીક વધારે છે પાકળ આ પછી હુકાઈ ગયેલ ગવાર હોય ને એને ખાખરી પર બનાવે અમે કોઈ દી બનાવી ને મેં એકાદી વાર ખાધી પણ ઘેર કોઈ દી નથી બનાવી કૂણાને સડાવ અલગ અલગ કરી નાખીએ ને તો શાક સુધારો હોય તો હલવું લાગે તુરદાર જોઈ લીધી તેમાં કાંઈ આમાં તેલ થોડુંક નાખ દે ને તે મટકા ન પડે નકર કોઠર ગમે એ વસ્તુ હોય ને મટકા પડે છે સણાની દાળ ને સોરી ને એવું કંઈ કોઠર વસ્તુ હોય ને તુરદાર ને મટકા ઘાઈ પડે છે તો અમે હે ને તેલ જ નાખીએ તો ગોરીઓને એવું બધું ઘણી આવે કોઠરમાં રાખવાનું તો અમે દેહી તરીકેથી કોઠર વસ્તુ રાખીએ તેલ આમ જાજુ ન જોઈએ થોડુંક કંઈક તેલ જોઈએ અને અમે પછી તુરદારની દાળ પાડીએ ને તારી તેલ જ નાખીને રાખીએ તે બગડે નહીં વરહદી લગણ અમે રાખેલે કે એટલી તુરદાર અમારે વરહદી લગણ આરામથી હાલે તે બગડે નહીં એવું હોય ને તો પાછી મૂકવાય ને તેલનો પટ મારે ને મૂકી દઈએ તે બગડે નહીં નાખો સા પીવાનું હાલે આપણે આવ્યા તેવા હાટે નાણે ને આમ ડબરામાં ભરીને મૂકીએ પછી બહુ ઝાઝી તુરદાર ન પાડીએ આખી તુરદાર વધારે રાખીએ જોઈએ એટલે તુરદાર પાડીએ એટલે 2-4 મહિનાને પાડે ને મૂકી દઈએ એમાંય તેલ નાખીએ ને તો બગડે છે કે કોઠોર વસ્તુ હોય ને સણા ને તુરદાર હોય ને એમાં ખાઈ ઘા મટકો પડે સણામાં જ ઓછું પડે ને દાળ પાડીએ ને તો ખાઈ ઘા મટકો પડે સણા જે હાસો હલબા લાગે દાળ ખાઈ ઘા બગડે છે અને મેં એને શિકાર ટોપ ફેર્યો તે કેરવાય તો ચાહે બહુ નહીં વાંધો આવે મંજુ ભાઈ ને ઓલે હેઠે ગયા હે ત્યાં કોરા આવે એ હેઠે ને અમારે હીરું ને ત્યાં હીરું છે ના હીરું ન હોય એક વાર કંઈ ઝાડ મૂકે ને એક વાર તડકો હોય આ તમારે બેઠક હારી રોગી છે લીમડાનું હીરું પણ ઈકોરા નથી ઈકોરા ઊભો હોય ને તો તડકો લાગે આ તડકો ન હોય આ ટાઢું હીરું ત્યાંથી ઈકોર બેસે ને તારે ઈકોર જાય ત્યાં થોડીક વાર બહુ આવે પાછા ઓછા આવે ને હા અહીં વધે જાય